સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નટવરગઢ ગામમાં છેલ્લા 1 મહિનાથી ખેડૂતોને વીજળી મળતી નથી, જેના કારણે તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની ઘોષણા કરી હતી, પરંતુ નટવરગઢના ખેડૂતોનો આરોપ છે કે આ યોજના માત્ર કાગળ પર રહી। ભારે વરસાદને કારણે નદીઓમાં નાખેલા વીજ થાંભલાઓ તૂટી ગયા અને છેલ્લા 1 મહિનાથી તેનું રિપેરિંગ ન થતાં વીજ પુરવઠો ખોરવાયો। વીજળીના અભાવે કપાસ અને મગફળી જેવા પાકો સુકાઈ રહ્યા છે, કારણ કે સિંચાઈ માટે પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે। ખેડૂતોએ વીજ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળી રહ્યો નથી। સરકારની 10 કલાક વીજળી આપવાની યોજના માત્ર કાગળ પર હોવાનું ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। કપાસ, મગફળી જેવા પાકો સુકાઈ રહ્યા છે, વીજળી મળી રહી નથી, સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું નથી અને ખેડૂતો તેના કારણે હાલાકી ભોગવી રહ્યા છે। સિંચાઈ માટેનું પાણી લેવામાં પણ ખેડૂતોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોને વીજળી મળી રહી નથી। એક તરફ સરકાર દ્વારા 10 કલાક વીજળી આપવાની વાત કરવામાં આવે છે, પરંતુ આ ખેડૂતો છે નટવરગઢ ગામના કે જ્યાં ખેડૂતોને વીજળી મળી રહી નથી। લીંબડીના નટવરગઢ ગામે છેલ્લા 1 મહિનાથી ખેડૂતોને વીજળી મળતી નથી। અનેક જગ્યાએ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને વીજળી મળતી નથી। હવે ખેડૂતો ભગવાન ભરોસે જીવી રહ્યા છે। એક બાજુ વરસાદ ખેંચાઈ રહ્યો છે, બીજી તરફ વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ એટલો જ જોવા મળી રહ્યો છે। વીજ વિભાગના અધિકારીઓ ખેડૂતોને જવાબ પણ આપી રહ્યા નથી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, એક તરફ સરકાર દ્વારા 10 કલાક વીજળી આપવાની વાત થાય છે, પરંતુ આ નટવરગઢ ગામના ખેડૂતો છે તેમને વીજળી મળી રહી નથી। શું કહેવું છે ખેડૂતોનું? ખાસ કરીને તાજેતરમાં સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે। કારણ કે જે સિંચાઈ માટેનું પાણી હોય છે તે ઇલેક્ટ્રિક મોટર મારફતે અથવા તો કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક સંસાધનો મારફતે ખેડૂતો પિયત માટે પાણી ખેંચતા હોય છે, ત્યારે 10 કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું જે નટવરગઢ અને આજુબાજુના 3 ગામોમાં છેલ્લા 1 મહિનાથી જે ખેડૂતના ફીડરો નાખવામાં આવ્યા છે, ખેતી વપરાશ માટેના કનેક્શનો નાખવામાં આવ્યા છે, તેમાં એક પણ વખત વીજળી જ નથી આવી। તાજેતરમાં જ્યારે 1 મહિના પહેલા વરસાદ આવ્યો, ભોગાવો નદીમાં પાણી આવ્યું, ત્યારે જે થાંભલાઓ પોલ નાખવામાં આવ્યા હતા તે તણાઈ ગયા છે। વારંવાર ખેડૂતો છે તે વીજ વિભાગને રજૂઆત કરી રહ્યા છે, સમારકામ માટે રજૂઆત કરી રહ્યા છે, તે છતાં પણ આ કનેક્શનોનું સમારકામ નથી થતું, થાંભલાઓ ઉભા નથી કરવામાં આવતા। એટલે છેલ્લા 1 મહિનાથી નટવરગઢ સહિતના આજુબાજુના 3 ગામોમાં વીજળી નથી મળી શકી, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કપાસ, મગફળી જેવા પાકો સુકાઈ રહ્યા છે, તાત્કાલિક વીજળી આપવાની માંગ કરવામાં આવી રહી છે। ખેડૂત છે તેમની સાથે વાત કરશું। કેવી પ્રકારની પરિસ્થિતિ છે ને કેટલા મહિનાથી તમારા ખેતરમાં વીજળી નથી આવી ને ક્યાં ક્યાં રજૂઆત કરી છે? નટવરગઢ સીમ જમીનમાં દોલત પર 11 ઇંચી અહીંયાથી 3 ગામમાં પુરવઠો થાય છે। જ્યારે 1.5 મહિના પહેલા ભોગાવામાં પાણી છોડવામાં આવ્યું, ત્યારે 2 થી 3 પોલ પડી ગયેલા છે। એની ફરિયાદ ખેડૂતોએ વીજ કંપનીને કરી હતી, તો ત્યાંના જે અહીંયા હેલ્પરોને એને મૂકેલો એવું કહે છે કે ભાઈ ત્યાં જાય એવું નથી, નામ નથી, જેથી 1.5 મહિનો થવા આવ્યો છે। એક બાજુ સરકાર 8ની જગ્યાએ 10 કલાકની વાતો કરે છે, અને અહીંયા નટવરગઢમાં પરિસ્થિતિ એવી છે કે 1.5 થી 2 મહિના થવા આવ્યા છે, પણ જે થાંભલા પડ્યા છે એ થાંભલા ઉભા કરવામાં નથી આવ્યા, અને જેથી કરી હમણાં તો જે 20-25 દિવસથી વરસાદ થઈ નથી, જેથી કરી હવે ખેડૂત પિયત કરવાનું થશે તો ખેડૂત પિયત કઈ રીતે કરી શકશે? જેથી ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ ગામમાં અમારે સીમ જમીનમાં 1-1.5 મહિનાથી લાઈટ નથી, તો હવે એક બાજુ સરકાર 8ની જગ્યાએ 10 મોટી મોટી વાયતો કરે છે, અને એક બાજુ 1.5 મહિનાથી ખેડૂતને લાઈટ નથી, તો હવે ખેડૂત બચારો જશે ક્યાં? કયા કયા પાકો હાલ સુકાઈ રહ્યા છે? અત્યારે પિયતમાં તો મેન કપાસ છે, અને બીજું કે ખેડૂતને એક તો જયારે પાણી છોડવામાં આવ્યું ને ત્યારે મોટા પાયે નુકસાન થયું છે। એક બાજુ તો એને જયારે પાક પહેલી વાર નિષ્ફળ ગયો, અને બીજી વાર અત્યારે જયારે વાયો છે ત્યારે હવે પાક નષ્ટ થવાના આવે છે, તો એ 1.5-2 મહિનાથી જો લાઈટ ન હોય તો ખેડૂત પિયત કઈ રીતે કરી શકે? રાત્રિ દરમિયાન આજુબાજુના ઘરમાં રહેતા વિસ્તારના લોકોને કેવી તકલીફ? ખેડૂત મજૂર હવે ખેડૂતો જો રાતે ત્યાં ભૂંડ ને એવું ત્યાં કને જોવા જાય તો એમને વીસી સાપ જીવ જંતુ આટલું કરડવાની બીક રહે। જો લાઈટ હોય તો એમના નાનો એવડો ગલોપ કરીને ત્યાં રહી શકે, જેથી કરી કઈ અઘટિત બનાવ ન બને। ખાસ કરીને ખેડૂતો લીંબડી પીજીવીસીએલ વિભાગને વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, તે છતાં પણ જે છેલ્લા 1.5 મહિનાથી આ વિસ્તારના ખેડૂતોને વીજ નથી મળી રહી, લાઇટ નથી મળી રહી। તાત્કાલિક સમારકામ કરીને જે થાંભલાઓ વીજ પોલ પડી ગયા છે તેનું રિનોવેશન કામ હાથ ધરવામાં આવે, અને આજુબાજુના જે 3 ગામના ખેડૂતો છે તે સિંચાઈ માટે વીજળી ન હોવાના કારણે
પાણીનો ઉપયોગ નથી કરી શકતા, ત્યારે તાત્કાલિક વીજ ઉભા કરવાની માંગણી છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. હાલના તબક્કામાં કપાસ, મગફળી જેવા પાકો છે તે સુકાઈ રહ્યા છે અને પાણી અને સિંચાઈની તાતી જરૂર ખેડૂતોને છે, ત્યારે વીજ વિભાગના અધિકારીઓ પણ આ મુદ્દે સામે જોવે. સરકાર 10 કલાક વીજળી આપવાની વાત કરી રહી છે, બીજી તરફ ખેડૂતોને દોઢ મહિનાથી વીજળી નથી મળી અને તેમને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને રજૂઆતો પણ કરી છે. જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.